નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી। અત્યારે જે શિયાળાની સિઝન શરૂ થઈ છે, પરંતુ શિયાળાની સિઝનમાં પણ ચોમાસા જેવો જે વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેડૂતોના ખેતી પાકને બહુ વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે। કપાસ, મગફળી જે પાક હતા ખેડૂતોના, તે મોઢે આવેલો કોળિયો પણ જે છીનવાઈ ગયો છે અને અત્યારે સરકાર દ્વારા પણ સર્વે કરી અને નુકસાનીનું વળતર આપવા માટેની જે વાતો ચાલી રહી છે, પરંતુ ક્યાંક ખેડૂતોમાં પણ કંઈ ખુશી કંઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ક્યાંક ખેડૂતો સાથે અન્યાય પણ થઈ રહ્યો એવું પણ લાગી રહ્યું છે। ઘણા બધા ખેડૂતો અત્યારે સર્વે કરવા ના પાડી રહ્યા છે અને સંપૂર્ણ જેની જેટલી જમીન હોય એના પ્રમાણે જે વાવેતર હોય એના પ્રમાણે જે પાકનું વળતર સરકાર દ્વારા પૂરેપૂરું આપવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે। નકર થાય એવું કે 33% જેટલું નુકસાન હોય તો એટલું વળતર આપવામાં આવે છે, ત્યારે ખેડૂતોમાં એની સામે પણ અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતોમાં પણ રોષની લાગણી જોવા મળી છે। ક્યાંક તો જે સર્વે કરવાવાળા અધિકારીઓને પણ જે ખેડૂતો સર્વે કરવાની ના પાડી રહ્યા છે એવા પણ કિસ્સાઓ બની રહ્યા છે। નમસ્કાર। જય જવાન જય કિસાન। હાલમાં જે કમોસમી વરસાદ થયો એના અનુસંધાને સરકારશ્રીએ આજથી નુકસાનીનો સર્વે કરવાની શરૂઆત કરી છે। ટીમને મોકલી છે ખાંભાથી। તો અત્યારે ભાવડી ગામના બધા ખેડૂતો ભેગા થયા છીએ અને અમારી એવી રજૂઆત છે કે સર્વે કરવાનો થતો નથી, કારણ કે આ કમોસમી વરસાદને લીધે બધા ખેડૂતોને 100% નુકસાન થયું છે। મારી સરકારને પહેલાં તો એવી વિનંતી છે કે પહેલાં તમે સ્વીકાર્યું છે કે હા ખરેખર 100% ખેડૂતોને નુકસાની છે। આપના ધારાસભ્યો શ્રી, સાંસદશ્રીઓ અને મંત્રી સહિત અહીંયા ખેડૂતોની મુલાકાત લીધી છે અને દરેક ખેડૂતોને 100% નુકસાન છે, બરાબર। તો સર્વે કરવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે માંડવી પલ્લી ગઈ છે, ચારોલું પલ્લી ગયું છે, કપાસ તમામ પાક 100% ફેલ થઈ ગયો છે। તો હાલમાં સર્વે કરવામાં વાવાઝોડામાં તોકતેમાં અહીંથી ગામડેથી સર્વે ગયો તો ખાંભા અમરેલી સુધી, અડધાને પૈસા મળ્યા, અડધાને ન મળ્યા। એવી સહાય અમારે આજે જોતી નથી, કાલે જોતી નથી। અમે સર્વેને અત્યારે અટકાવીએ છીએ અને બપોર પછી આ ખેડૂતો સાથે મળી સમય નક્કી કરી અને મારા આ ભાવડી જૂથ પંચાયતમાં દિવાનના સરાકડિયા, ચતુરી અને ભાવડી બધા ખેડૂતો અમે ભેગા થઈ અને ખાંભા અમે આવેદન આપીએ છીએ। અમારે સર્વે આજે થવા દેવાનું નથી અને કાલે પણ થવા દેવાનું નથી। સરકારશ્રીને અમારી જે વિનંતી છે એ અમે આવેદનમાં રજૂઆત કરવાના છીએ। એક તો પાક ધિરાણ પરિપૂર્ણ માફ કરવામાં આવે, એ મુદ્દો પણ જોવામાં આવે। બીજું 27% પાક ધિરાણ કંપનીને સરકાર જે સબસિડી આપે છે 4 વર્ષથી ખેડૂતોને એનો પણ લાભ મળ્યો નથી, તો એ 4 વર્ષનો લાભ અત્યારે આપી દે, કારણ કે મોકો છે, ખેડૂત હાવ પાયમાલ થઈ ગયો છે। અને ત્રીજો મુદ્દો, સરકારની 2 મુદ્દામાં અનુકૂળતા ના પડે તો ત્રીજો મુદ્દો જમીન વાઇઝ દરેક ખેડૂતને ત્યાંથી ખાતામાં સહાય આપી દેવામાં આવે। આ અમારા 3 મુદ્દા છે, બાકી સર્વે થવા દેવાનું નથી। સરકાર કે એમ અમારે કરવાનું થતું નથી, અમે ખેડૂત છીએ અને અમે કે એમ કરવાનું છે। ભારત માતા કી જય, જય જવાન।